કેમ છે સુરેન્દ્રનગર? હું મિથુન ભરવાડ. અમારા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દુકાનેથી બ્લોક ચાલુ કરી દીધો છે અને તમે જોઈ શકો દુકાનેથી બ્લોક ચાલુ કરી મૂક્યો છે. અમારા ભાઈઓ લચ્છી પીવા આવતા રહ્યા છે. તમારે લચ્છી પીવો ચાલો. અને આપણે બાકી રહી આપણે લચ્છી પીશું અને અમારા અરુણભાઈ, યશુભાઈ અને નકાભાઈ તો સામે બેઠા છે લચ્છી પીવો. તમે જોઈ શકો છો અમારા ભોળુભાઈ, અમારા કાળુભાઈ અને આ ખાસ કરીને હાથ નથી ખાતો લચ્છી પીવા. તો આપણે પણ લચ્છી પી લીધી છે. એ બધા પીએ તો આપણે પછી આપણે પણ પી લીધી. તો એ કે અમને પણ બ્લોકમાં લઈ ગયો તમારા બ્લોકમાં. તો આપણે એમને બ્લોકમાં લઈ લીધા છે. તમે જોઈ શકો છો. અને આ બધા ગાંડા કાઢે છે લચ્છી પીતા પીતા. અને અમારો કાળીઓ પીવે છે લચ્છી અને આ જો આંગળા સાથે એટલે અમને બ્લોકમાં લઈ ગયો. તો આપણે એમને બ્લોકમાં લઈ લીધા છે. જો તો નળીમાં પાણી ચાલુ કરી દીધું છે આપણે, જોઈ શકો છો. અને સામે દુકાનો બને છે, મોટી મોટી દુકાનો બને છે. સામે પોસ્ટર રહ્યું એ ટાઈપની દુકાનો બનવાની છે. એ પાયા ગાળ્યા છે. તો આપણે મોટર ચાલુ કરી દીધી છે. અને આ ભાઈ જો સમોસા લઈને કુકરા લઈને જાય છે કાચા. અહીંયા જઈને શેક છે અને બેઠા છે. જો એ બેસી ગયો અને કલેજો બેસી ગયો. અને આ એક્ટિવા પાછી વાળી જો એ આ વાંકવારી દો આમ હોય. અને આપણે આ જ કરવાનું છે. દુકાનમાં કામ ન કરવું હોય તો મોટર ચાલુ કરો અને બંધ કરો. આ જ કરવાનું આપણે. તમે જોઈ શકો છો સામે દુકાનો છે. તો આપણે બેઠા બેઠા આ જ કરવાનું. અને જય ઠાકર લખી નાખજો. આ કબૂતરું ચાંદનું વિચારે છે. અને આ જો આ બીજો આવ્યો કુકરા લેવા અને હાથોમાં ઠેલી મૂકી. અને અમારા દીનાભાઈ કંઈક મોબાઈલમાં જોવે છે. તમે જોઈ શકો છો કંઈક જોવે છે. એ દીનાભાઈ બેઠા છે, ફોન જોવે છે બેઠા બેઠા. તમે જોઈ શકો છો શું જોવે છે એ તો ખબર નહીં, પણ મોબાઈલ જોવે છે. અને આ ભાઈ નીકળી ગયા. અને જો તમે સ્કોર્પિયો પેલો દેખાય છે, એના નામ લખ્યું વાંચો. અને મારી ચેનલમાં લાઈક કરો અને આવો